सत केवल विद्या मंदिर। माई सेल्फ सज्जन कुमार प्रजापति, क्लास 12 साइंस, विषय फिजिक्स, यूनिट नंबर 2। આજનો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન વિશે અને એના સૂત્રની સાબિતી વિશે। મિત્રો, આજે આપણે અહીં આજના આ ચેપ્ટરની અંદર આગળ ટોપિક નંબર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી અને સમજાવવાની છે અને એના વિશેનું આપણે સૂત્ર મેળવવાનું છે। તો આપણે સૌપ્રથમ જેમ શરૂઆત કરીએ છીએ તેમ તેની આકૃતિ દોરીશું અને એના પરથી એનું વર્ણન કરતાં કરતાં એના સ્થિતિમાનની વ્યાખ્યા આપી અને સમજવાનો પ્રયત્ન કરીશું અને છેલ્લે આપેલા આ સ્થિતિમાનની એટલે કે સ્થિતિમાનનું સૂત્ર મેળવીશું। તો ચાલો આજના આ વિદ્યુત સ્થિતિમાનની અંદર આપણે શરૂઆત કરીએ। મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ એમ કે આજનો જે ટોપિક છે જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો અને સમજાવો। આની માટે આપણે અહીંયા આકૃતિની અંદર એક વિદ્યુતીય ક્ષેત્ર તંત્ર બતાવેલું છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા એક ઉગમ બિંદુ આ O આપેલું છે અને બે બિંદુઓ P અને R આપેલા છે। આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે તેમ R એ અનંત બિંદુ છે। કેવું બિંદુ છે? અનંત બિંદુ છે। અને P આપણે અહીંયા કોઈ ધારેલું બિંદુ છે। હવે આપણે આગળ વાત કરી હતી કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું, બરાબર છે। વિદ્યુત સ્થિતિ ઉર્જાની અંદર આપણે વિદ્યુતીય ક્ષેત્રની બહારથી આપણે એકમને વિદ્યુત ભારને લાવતા હતા, જ્યારે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની અંદરની તંત્રની વાત કરવાની છે। એટલે કે તંત્ર ઓલરેડી વિદ્યુત ક્ષેત્રમાં છે અને એના અંદર જ આપણે આ વસ્તુ જે આપણે આગળ સમજ્યા હતા એ સમજવાનો છે। શું સમજ્યા હતા? કે કોઈ એક વિદ્યુત ભાર હોય જેને આપણે શું કહીએ છીએ? પરીક્ષણ વિદ્યુત ભાર। એ ધારો કે ક્યાં છે? ત્યારે અનંત અંતરે છે। એટલે અનંત અંતરે કયું છે? આગળ R બિંદુ છે। આપણે આગળ વાત કરી હતી એ જ પ્રમાણે કે અનંત અંતરે આપેલું એક પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ પરીક્ષણ વિદ્યુત ભાર એ કેવો હોય છે? અતિ સૂક્ષ્મ, કે જેની અસર આપેલા ઉદ્ગમ વિદ્યુત ભાર ઉપર કોઈ જ પ્રકારની પડતી નથી। આપણે આગળ વાત કરી હતી એમ કે અનંત અંતરે રહેલા કોઈ વિદ્યુત ભાર ક્યુની વાત કરીએ તો આપણે આની પહેલાના ટોપિકમાં એ પણ ચર્ચા કરી ચૂક્યા છે કે જો કોઈ વિદ્યુત ભાર અનંત અંતરે એટલે કે કોઈ પણ બિંદુએ રહેલો હોય તો ત્યાં પોતે શું ધરાવે છે? સ્થિતિ ઉર્જા ધરાવે છે, બરાબર છે। હવે આપણે એવું કહ્યું હતું કે જ્યારે એ વિદ્યુત ભારને કોઈ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની અંદર આપેલા કોઈ બિંદુ પાસે લાવવું હોય તો શું કરવું પડે? કાર્ય કરવું પડે। શું કરવું પડે? કાર્ય કરવું પડે। અને આ કાર્ય કરવા માટે આપણે શું કરવું પડે? એના પર બાહ્ય બળ લગાડવું પડે, જેને આપણે અગાઉ F એક્સટર્નલ તરીકે ઓળખીએ છીએ। એટલે કે જ્યારે હું આપેલા વિદ્યુત ભારને આ બિંદુએથી F એક્સટર્નલ બળ આપી અહીંયાથી આટલું સ્થાનાંતર કરાવીશ, એટલે બળ આપ્યું અને સ્થાનાંતર કરાવ્યું, એટલે શું કહ્યું? એટલે એને શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય। એટલે આપણે હવે ડાયરેક્ટ એવું બોલીશું કે આપેલા એકમ ધન વિદ્યુત ભારને આ અનંત અંતરે જે આ બિંદુ આપ્યું છે ત્યાંથી આપેલા બિંદુએ લાવવા માટે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે। ખ્યાલ આવી ગયો? હવે આપણે એ પણ વાત કરી છે કે જ્યારે એ વિદ્યુત ભારને આ બિંદુએથી આ બિંદુએ આપણે કાર્ય કરીશું તો આ કાર્ય પાછું કેવું હોય છે? તો આપણે ભણી ગયા છે કે અહીંયા આ જે ઉદ્ગમ વિદ્યુત ભાર છે એના કારણે આપેલા આ એકમ વિદ્યુત ભાર પર શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે। અને અપાકર્ષણ બળ કઈ દિશામાં હશે? આ તરફ। કઈ દિશામાં હશે? આ તરફ। તો આપણે અહીંયા કાર્ય કેવું કરીએ છીએ? આ તરફ। કઈ તરફ કરીએ છીએ? આ તરફ। તો એ આ કાર્ય જે કર્યું એ આપેલા આ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા અપાકર્ષણ બળની કેવું છે? વિરુદ્ધ દિશામાં છે। એટલે આપણે શું બોલીશું કે આપેલું આ કાર્ય કેવું છે? વિરુદ્ધ છે। કેવું છે? વિરુદ્ધ કોની? વિદ્યુતીય ક્ષેત્રની, બરાબર છે। તેને મતલબ કે આપેલા, હવે વ્યાખ્યા બોલીશું કે આપેલા ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ખસેડીને આપેલા કોઈ બિંદુ પાસે લઈ જવા માટે વિદ્યુતીય ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય ને તે બિંદુ પાસેનું શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે। યાદ રાખજો કે અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ તંત્ર ઓલરેડી વિદ્યુત ક્ષેત્રમાં છે, જ્યારે પેલું વિદ્યુત ક્ષેત્રની બહારથી આપણે કામ કરતા હતા। આટલો બંનેમાં ફરક છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનની અંદર। એટલે આ બિંદુને શું કહેવાય છે? અને વિદ્યુત સ્થિતિમાન। અને વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ જે છે એને આપણે સંકેતમાં કેપિટલ V તરીકે લખીએ છીએ। શું લખીએ છીએ? V તરીકે। એટલે અગાઉ આપણે આવી જ કંઈક વ્યાખ્યા બોલ્યા હતા અને એને આપણે નામ આપ્યું હતું વિદ્યુત સ્થિતિ ઉર્જા, જેને આપણે શું કરતા હતા? U તરીકે લખતા હતા। હવે ફરી એકવાર રિપીટ કરી દઈએ કે મેં તમને આગળ હમણાં જ વાત કરી કે જ્યારે આ વિદ્યુત ભાર અહીંયા હશે ત્યારે એની શું હશે? સ્થિતિ ઉર્જા। અને આપણે અગાઉના
ટોપિકની અંદર વાત કરી હતી કે જો આ વિદ્યુતભાર પ્રારંભમાં આ જગ્યાએ હશે એટલે કે આ બિંદુએ હશે તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે UR. કેટલી હશે UR. R એટલે કે બિંદુ છે ને C એટલે કે U એટલે કે UR. એ જ રીતે જ્યારે અહીંયા આપણે કાર્ય કરાવીને વિદ્યુતભારને અહીંયા આગળ લાવીશું તો આ બિંદુએ પણ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે રેસ્ટ ઓફ કન્ડિશનમાં આ UP. કેટલી હશે UP. તો આપણે અહીંથી આ કાર્ય કર્યું, આપણે આગળ પણ કહ્યું હતું કે અહીંથી આપણે આ કાર્ય કર્યું. કોના પર કાર્ય કર્યું? એકમ ધન વિદ્યુત ભાર ઉપર. કોના પર કર્યું છે? એકમ ધન વિદ્યુત ભાર. એટલે જો છેદમાં આવ્યો વિદ્યુત ભાર Q અને જે છેદમાં એને હંમેશા શું બોલાય? એકમ શબ્દ બોલાય. અહીં પોતે કોણ છે? વિદ્યુત ભાર. શું બોલાય છે? એકમ વિદ્યુત ભાર પર આપણે શું કર્યું? કાર્ય કર્યું. અને આ કાર્ય કેટલું છે? અહીંથી આપણે અહીં લાયા ને એટલે આની બંનેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું. એટલે શું લખાય? UP - UR. એટલે આનું શું કહેવાશે? બંને બિંદુઓની સ્થિતિ ઉર્જાનો તફાવત. અને આપણે કહ્યું કે એ કાર્યને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન. જેનો સિમ્બોલ આપણે શું આપ્યો? V. પણ આપણે અહીંયા બે બિંદુ વચ્ચેનો આપણને તફાવત મળે છે એટલે આપણે શું લખીએ છીએ આગળ? VP - VR. બરાબર છે. એટલે અહીંયા આપણે વાત કરી કે વિદ્યુત સ્થિતિમાન તો છે જ પણ મહત્વ કોનું છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું. વિદ્યુત સ્થિતિમાનનું નહીં પણ કોનું મહત્વ છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે. તો દરેકને આજે આપણે આ જે વાત કરી કે વિદ્યુત સ્થિતિમાન શું છે તો એના વિશે બધાને ખ્યાલ આવ્યો હશે. બરાબર છે. ફરી એકવાર આપેલા આ સૂત્ર પરથી આપણે વ્યાખ્યાન બોલવાનો પ્રયત્ન કરીએ. શું બોલીશું? કે જ્યારે એકમ ધન વિદ્યુત ભારને આપેલા કોઈ બિંદુએથી કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય અને એ કાર્યને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને એને આપણે વ્યાખ્યામાં આપણે આગળ શું બોલ્યા? વિદ્યુત સ્થિતિમાન. સોરી, અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાશે. આને શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન. ચલો ફરી એકવાર બોલી જઈએ. શું બોલીશું? બધા સાથે બોલજો. શું બોલવાનું છે? કે એકમ ધન વિદ્યુત ભારને જ્યારે આપેલા આ બિંદુએથી આપેલા આ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય અને એ કાર્ય તો સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે જેને શું કહેવાય છે? બે બિંદુઓની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો આપણે અહીંયા જોયું કે P પાસે આપણને મળતી જે સ્થિતિ ઉર્જા UP છે અને R પાસે મળતી સ્થિતિ કેટલી છે? UR છે. બરાબર. પરંતુ આપણને અહીં વ્યાખ્યા શું સમજાવે છે કે અહીંયા આગળ સ્થિતિમાન નહીં પણ શું? સ્થિતિમાનનો તફાવત મહત્વનો છે. શું મહત્વનું છે? સ્થિતિમાનનો તફાવત. ખબર પડી ગઈ? હવે આપણે જે આ VR જે છે, V એટલે સ્થિતિમાન અને R એટલે બિંદુ. હવે આ જે R બિંદુ છે તો કેવું છે? અનંત અંતરે. તો અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા આપણે કેવી લેવાની છે? શૂન્ય લેવાની છે. કેવી લેવાની છે? શૂન્ય. એટલે VR બરાબર શું લખતા? શૂન્ય. તો બાકી શું રહ્યું? VP. એટલે VP બરાબર શું મળ્યું? VP - 0. એટલે શું મળશે? VP બરાબર શું મળ્યું? UP - UR છેદમાં Q. બરાબર છે. ચલો બધાને શું ખબર પડી ગઈ? બરાબર. ચલો આગળ જઈએ. એટલે આપણને અહીંયા મળતી વિદ્યુત સ્થિતિમાન શું મળ્યું? કે આપેલા P પાસેનું વિદ્યુત સ્થિતિમાન VP બરાબર શું? સ્થિતિ ઉર્જાનો એકમ ધન વિદ્યુત ભાર પર થતું કાર્ય અને એ કારણે આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જાનો તફાવત. ત્યાં શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન. એટલે કોનું છે? P બિંદુ. શું બોલાશે? P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. આ રીતે તમે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધી શકો છો. એટલે વ્યાખ્યા ફરી એકવાર આપણે આવી રિપીટ કરી શકીએ કે આપેલા વિદ્યુતીય ક્ષેત્રની અંદર અથવા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુતીય ક્ષેત્રમાં કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુતીય ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય અને એ કાર્ય આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. એને તે બિંદુ એટલે કે P ની વિદ્યુત સ્થિતિમાં એટલે કે V કહેવામાં આવે છે. ગોટ ઇટ? પડી ગઈ? ચલો આગળ વાત કરીએ કે આપણે જે આ વિદ્યુત સ્થિતિમાનની વાત કરી એની અહીંયા આપણે કેટલીક નોંધપાત્ર બાબતો વિશે પણ ચર્ચા કરી લઈએ. એ પ્રશ્ન પૂછાય તો તમે આ પણ તમારે જાણવું જરૂરી છે કે વિદ્યુત સ્થિતિમાન તો મેળવ્યું પણ એની કેટલીક નોંધપાત્ર બાબતો. તો ઉપરના સમીકરણ ઉપરથી આપણે કેટલીક અહીંયા નોંધપાત્ર બાબતો વિશે ચર્ચા કરવાની છે. આપણે અહીંયા એવું જોયું. ચલો નંબર 1 અહીંયા એવું લખવામાં આવ્યું છે કે Q પર થતું કાર્ય એ માત્ર સ્થાન પર આધારિત છે. જેવી રીતના આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં વાત કરી હતી એવું જ આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનમાં પણ બોલવાનું છે કે આપણે અહીંયા જોયું. જો આગળ કે આપણે અહીંયા જોયું કે Q પર થતું કાર્ય જે Q પર કાર્ય થાય છે એ કોના પર આધાર રાખે છે? કોઈ પણ બે બિંદુઓ જે આપણે બિંદુઓની કોઈ પણ તફાવત લઈએ છીએ તેના બિંદુઓ પર. મતલબ કે અહીંયા વિદ્યુત ભાર પર થતું કાર્ય એ આપેલા બે બિંદુઓના સ્થાન ઉપર આધાર રાખે છે. એ કાં તો P હોય કે R હોય, A હોય કે B હોય કે Q હોય કે ગમે તે હોઈ શકે પણ બે બિંદુઓના સ્થાન ઉપર આધાર રાખે છે. હવે આપણે અહીંથી અહીંયા આ બિંદુએથી અહીંયા તો આવી ગયા. સપોઝ તમે આ અહીંયા કોઈ વિદ્યુત ભાર છે અને અહીંથી આ માર્ગે લાવો. આ રીતે અહીંયાથી આમ કરીને અહીંયા લાવો તો એ માર્ગ તો આમ પણ હોઈ શકે, આમ સુરેખ પણ હોઈ શકે કાં તો અહીંથી આ રીતે
સોરી અહીંયા આરથી સ્ટાર્ટ કરો અને આ રીતે પણ હોઈ શકે. એટલે માર્ગ જરૂરી નથી કે તમે કયા માર્ગે લઈ જઈ રહ્યા છો, કોઈ પણ માર્ગે લઈ જઈ શકીએ, પણ મહત્વ કોનું છે, ક્યાંથી ક્યાં લઈ જાઓ છો, એટલે કે આરથી પી બિંદુ, એટલે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો એ મહત્વનું છે. માટે સ્થાનનું મહત્વ છે, માર્ગનું મહત્વ નથી, એવું આપણને અહીંયા પહેલો મુદ્દો સમજાવે છે. એ લખ્યું છે કે ક્યુ પર થતું કાર્ય એ માત્ર સ્થાન ઉપર આધારિત છે. શેના પર આધારિત છે? સ્થાન ઉપર. નંબર 2, બાહ્ય બળ એ વિદ્યુત બળ જેટલું અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આપણે અહીંયા વાત કરી કે જ્યારે આપણે એકમધન વિદ્યુત ભારને કોઈ અનંત અંતરેથી આપેલા બિંદુ પાસે લાવીએ છીએ અને એ કરવું મળતું કાર્ય એ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે? વિરુદ્ધ દિશામાં જ હોવું જોઈએ. હા, પણ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગતું હોવું જોઈએ એટલા જ મૂલ્યનું આપણે શું લગાવવું પડશે? અને વિરુદ્ધમાં બાહ્ય બળ લગાવવું પડશે. બરાબર છે? સમાન મૂલ્યનું બળ લગાવવું પડે. એટલે અહીં એવું કહેવા માંગે છે કે આપણે અહીંયા બાહ્ય બળ વડે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય વિદ્યુત બળના જ મૂલ્ય જેટલું જ, પરંતુ એની કેવું હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. તો આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છે. ત્રીજો નિયમ આપણને કહે છે કે F12 બરાબર -F21, એટલે કે F12 બરાબર F21 મૂલ્ય સમાન છે, પરંતુ કેવા છે? એકબીજાને વિરોધી છે. એટલે બીજો જે મુદ્દો છે એ આપણને અહીંયા બાહ્ય બળ એવું કહે છે કે બાહ્ય બળ એ વિદ્યુતીય બળ જેટલું જ એમ, પરંતુ એની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. સેકન્ડ મુદ્દો. ત્રીજો મુદ્દો કે વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. મેં હમણાં કીધું એમ કે માર્ગ મહત્વનો નથી, કઈથી ક્યાં લઈ ગયા, કઈથી કે બાર લઈ ગયા એ મહત્વ નથી, ખાલી માત્ર સ્થાન જરૂરી છે. એ કયું 2 સ્થાનો હોય તો 2 સ્થાનો કયા કયા છે એ જ ખાલી જરૂરી છે. આપણે અહીંયા દિશાની કંઈ વાત કરતા નથી. એટલે કે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? અદિશ રાશિ છે. કે રાશિ છે? અદિશ રાશિ છે. અને તેનો SI એકમ શું બનશે? તો આપણે વ્યાખ્યા મુજબ કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે શું બોલ્યા કે એકમધન વિદ્યુત ભારને આપેલા અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અને એ કાર્યને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઉર્જાનો તફાવત. અને એનું નામ શું આપ્યું? તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. તે સૂત્ર આપણને આવું મળ્યું. અને આપણે આનું શું કહ્યું છે? કાર્ય. એટલે UP - UR એ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે શું કહીએ છીએ? કાર્ય. જ્યાં કાર્યનું શું કહેવાય? ΔWRP. અહીંયા બિંદુઓ કોઈ પણ હોઈ શકે. બરાબર છે? અને છેદમાં ક્યુનો ક્યુ. ગોટ ઇટ? હવે આ જે કાર્ય જે છે એ કાર્યનો એકમ શું થાય? તો આપણે જાણીએ છીએ કાર્ય એકમ શું આવે? જૂલ આવે. ક્યુ એટલે કે વિદ્યુત ભાર, અગાઉ આપણે ચેપ્ટર 1 માં ભણી ગયા. વિદ્યુત ભાર ક્યુ એટલે ક્યુનો એકમ શું આવે? કુલમ. તો એને શું આવશે? કુલમ. બરાબર છે? જૂલ પર કુલમ. એટલે આપણને વિદ્યુત સ્થિતિમાન V નો એકમ શું મળ્યો? જૂલ પર કુલમ. અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો બીજો પણ એકમ છે, કયો છે? વોલ્ટ છે. કયો છે? વોલ્ટ. એટલે આપણને અહીંયા મળતા વિદ્યુત સ્થિતિમાનના 2 એકમો મળ્યા. કયા કયા મળ્યા? એક મળ્યો જૂલ અને બીજો મળ્યો એક મળ્યો જૂલ પર કુલમ અને બીજો મળ્યો વોલ્ટ. એટલે કે આપણે અહીંયા આની કેટલીક નોંધપાત્ર બાબતોમાં 3 કિસ્સાઓ જોયા. પહેલો કયો? સ્થાનવાળો. બીજો કયો છે કે વિદ્યુત બળ જેટલું જ મૂલ્ય હોવું જોઈએ બાહ્ય બળનું, પરંતુ કેવું હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં. એટલે કે બળની વાત કરી. ત્રીજામાં તેનો રાશિ કઈ છે અને તેના એકમ વિશે. આ એની કેટલીક નોંધપાત્ર બાબતો છે, તમારે યાદ રાખવાની છે. નંબર 1 ફરી એકવાર કઈ છે? સ્થાનવાળી. બીજી કઈ છે? બળવાળી. ત્રીજું કયું છે? રાશિ અને તેનો એકમ. તો બધાને યાદ રહેશે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ તેનો એકમ શું બને? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા મુજબ તેનો એકમ શું મળશે? આપણને 2 એકમ મળશે. કયા કયા? જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ. બરાબર છે? તો આ બંને એકમો તમારે યાદ રાખવાના છે. ક્યાંથી આવ્યા? તમને સૂત્ર આવડવા જોઈએ. કોઈ પણ રાશિ આપેલી હોય એ રાશિના આપણને એકમ સૂત્ર આવડવા જોઈએ, અને આપણે આ રીતે ફાઇન કરવાના સૂત્ર ઉપરથી. બરાબર છે? ચલો આગળ આજના ટોપિક, જેવો બીજો ટોપિક જેના વિદ્યુત સ્થિતિમાન વિશેનો ટોપિક છે, અને એનો પ્રશ્ન એવો છે કે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુતીય ક્ષેત્રમાં R અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું. એટલે કે આપણને અહીંયા આગળ કોઈ બિંદુવત વિદ્યુત ભારને લીધે, એટલે કે અહીંયા કોઈ બિંદુ વિદ્યુત ભાર હશે જેના કારણે આપેલા આ વિદ્યુત ક્ષેત્રમાં R અંતરે રહેલા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. કીધું એમ કે સૌપ્રથમ આપણે આપેલા પ્રશ્ન મુજબ આપણે અહીંયા વ્યાખ્યા કરવી પડશે. એટલે આપણને પ્રશ્ન પરથી ખબર પડે કે આપણે અહીંયા શું જોઈશે? એક તો બિંદુવત વિદ્યુત ભાર જોઈશે અને વિદ્યુત ક્ષેત્ર બતાવવું પડશે, અને એની અંદર R અંતરે કોઈ બિંદુ લેવું પડશે અને ત્યાં આપણે V મેળવવાનું છે. ચાલો, તો આપણને અહીંયા સૌપ્રથમ અહીંયા આગળ એક આકૃતિ આપેલી છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા ઉગમ બિંદુ O પાસે એકમ ધન બિંદુવત વિદ્યુત ભાર પ્લસ ક્યુ આપેલો છે. આપણે લખ્યો નથી પણ આપણે ધરી લેવાનું. આપણે અગાઉથી પણ ચર્ચા કરતા આવ્યા છે કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, જેને આપણે ઉદ્ગમ વિદ્યુત ભાર કહીએ છીએ. બરાબર છે? અને ત્યાંથી આપણે એક અનંત અંતર બતાવેલું છે, જેને આપણે ઇન્ફાઇનાઇટ તરીકે અહીંયા તમે શું કરો? ડોટ 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 એટલે અનંત અંતર બતાવેલું છે.
અને આપેલા આ ઉગમ બિંદુથી આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર શું બતાવ્યું છે? કોઈ બિંદુ P બતાવ્યું છે. કયા પ્રમાણે? r અંતરે. ખ્યાલ આવી ગયો? હવે પ્રશ્ન એવો થાય કે તમે વિદ્યુત ક્ષેત્ર આપણે એવો શબ્દ વાપર્યો કે આપેલા ઉગમ બિંદુથી કોઈ r અંતરે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ P બતાવેલું છે. વિદ્યુત ક્ષેત્ર, હવે મેં અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એવો શબ્દ વાપર્યો છે. તો તમને ખબર છે કે કેમ વિદ્યુત ક્ષેત્ર અહીં છે એવું કેમનું ખબર પડે? તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છે કે આપેલા એક વિદ્યુતભારને કારણે આપેલા બીજા વિદ્યુતભાર પર શું લાગશે? અપાકર્ષણ કાં તો આકર્ષણ બળ લાગશે. બરાબર છે? અને આ બળને શું કહીએ છીએ? વિદ્યુતીય બળ કહીએ છીએ. અને એ વિદ્યુતીય બળ જે દિશામાં હોય એ દિશામાં તેની એક અસર મળે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુતીય ક્ષેત્ર. એટલે ઓટોમેટિકલી તંત્ર શામાં કહેવાશે? હવે વિદ્યુતીય ક્ષેત્રમાં કહેવાશે. ખબર પડે છે? તો આ તંત્ર કેવું કહેવાશે? વિદ્યુતીય ક્ષેત્રમાં. અને મેં કહ્યું હતું કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવામાં આવે તો આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર વાત કરવાની છે, ક્ષેત્રની બહાર વાત કરવાની નથી. ઓકે, તો ચલો આ બધું ફરી વર્ણન કરીએ કે આપણને આકૃતિમાં એક ઉગમ બિંદુ એ વિદ્યુતભાર આપ્યો છે, એક અનંત અંતર આપેલું છે. આપેલા પ્રશ્ન મુજબ ઉગમ બિંદુથી r જેટલા અંતરે કોઈ બિંદુ P આપણે અહીંયા ધરેલું છે, જ્યાં આપણે શું મેળવવાનું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. અને આવું જ એક બીજું બિંદુ P' આપેલું છે, જેનું ઉગમ બિંદુથી અંતર કેટલું છે? r' છે. કેટલું છે? r'. ઓકે, ચલો. અને અહીંયા આગળ એક એકમ ધન વિદ્યુત ભાર રહેલો છે. ક્યાં આગળ? P' બિંદુ પાસે. હવે તમે જાણો છો શું થશે અહીંયા આગળ? આટલી પરિસ્થિતિની વાત કરીએ આપણે આકૃતિ મુજબ. તમે લોકો જાણો છો કે અહીંયા શું થાય? તો આપણે જાણીએ છીએ કે આપેલા આ ઉગમ બિંદુને કારણે આપેલા રહેલા અહીંયા એકમ ધન વિદ્યુતભાર પર શું લાગશે? વિદ્યુતીય બળ લાગશે. ચલો બોલો, કયો વિદ્યુતીય બળ લાગે? અહીંયા પણ ધન વિદ્યુતભાર છે, અહીંયા પણ જો બતાવ્યા પ્રમાણે ધન વિદ્યુતભાર છે તો બે ધન વિદ્યુતભારો હોય તો કયું બળ લાગે? બે સજાતીય વિદ્યુતભારો છે તો કયું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. અને ક્યાં હશે? આ દિશામાં. ક્યાં હશે? અપ, એટલે કે ઉપર તરફ. રાઈટ? ચલો આગળ વર્ણન કરીએ કે ઉગમ બિંદુએ બિંદુવત ધન વિદ્યુતભાર +q મૂકેલો છે, આપણે કહ્યું એમ. અને ઉગમ બિંદુથી r સ્થાન સુધી ધરાવતું બિંદુ કયું આપ્યું છે? P આપેલું છે. કયું આપેલું છે? P આપેલું છે. બરાબર છે? હવે ધારો કે પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી અપાકર્ષણ, એટલે કે આપેલા હવે આપેલું જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને અપાકર્ષણ બળ કયું? કારણ કે આપણે અહીંથી જોયું કે અહીંથી આગળ બળ લાગશે આ વિદ્યુતભારને કારણે, આ વિદ્યુતભાર પર કયું લાગશે? વિદ્યુતીય બળ કયું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. એટલે આપણે વિદ્યુતભારને અહીંયા બદલાવો હોય તો આ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે, જે આપણે ભણી ગયા છે. એ કાર્ય આપણને બતાવેલું છે. એટલે આપણે અહીંયા P પાસે લાવો, આપણે આ વિદ્યુતભારને અહીંથી ક્યાં લાવો છે? P' પરથી ક્યાં લાવો છે? P ઉપર. તો અહીંથી આ તરફ લાગતા અપાકર્ષણ બળ વિરુદ્ધ કામ કરવું પડશે. એટલે એવું લખ્યું છે કે P બિંદુએ લાવવા બાહ્ય બળ થતું કાર્ય બતાવેલું છે. રાઈટ? હવે વ્યાખ્યા મુજબ અને પરિસ્થિતિ મુજબ આપણે જાણીએ છીએ કે આ માર્ગની અંદર આપેલા આ વિદ્યુતભારને કારણે P' પર રહેલા આ એકમ ધન વિદ્યુતભાર ઉપર શું લાગશે? બળ લાગશે, કુલંબ બળ લાગશે, વિદ્યુત બળ લાગશે. જેના વ્યાખ્યા મુજબ શું લખી શકાય? F. આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે કુલંબ બળ F બરાબર શું? તો કુલંબ બળ F બરાબર k q1 q2 r². ચલો F બરાબર k ના k q1, અહીં q1 કયા લેવાશે? આ લેવાશે. Q2, તો Q2 કયા છે? આગળ એકમ ધન વિદ્યુતભાર છે એટલે એને 1 કુલમ લઈ લઈએ છીએ. એટલે શું લખ્યું છે? 1 લખ્યો છે. ધ્યાન રાખજો, અહીંયા Q2 બરાબર 1 કુલમ, જે આપણને અહીંયા આપેલું છે એટલા માટે આપણે અહીંયા લઈએ છીએ. ખબર પડે? અને છેદમાં r². હવે અહીં જુઓ, અહીંથી આનું અંતર કેટલું છે? r'. એટલે શું લખીશું? r'². બરાબર. અને આ કેપ r', જે વ્યાખ્યા પછી આપણે લખીએ છીએ, જે આ કેપ જે છે r' કેપ, એને શું કહેવાય છે? તો આપેલા ઉગમ બિંદુથી P' ની દિશામાંનો એકમ સદિશ. યાદ રાખજો કે r કેપ શું કહેવાય? એકમ સદિશ. કોનો છે? તો ઉગમ બિંદુથી P' તરફનો. બરાબર. અને r' શું છે? તો ઉગમ બિંદુ અને P' વચ્ચેનું અંતર છે. શું છે? ઉગમ બિંદુ અને P' વચ્ચેનું અંતર. હવે તમને કીધું એમ કે આપણે હવે આ વિદ્યુતભારને શું કરવાનું છે? અહીંયાથી આ તરફ લઈ જવાનું છે, કાર્ય કરાવવું પડશે. એટલે ક્યાંથી ક્યાં ગયા? આખું અંતર કેટલું છે? r'. અને અહીંથી આટલું કેટલું કપાઈ જવાનું છે? r' અને વત્તા આ ડેલ્ટા r'. બરાબર. એટલે કે આપેલા આ વિદ્યુતભારને કારણે આ વિદ્યુતભાર પર જે અપાકર્ષણ બળ લાગે છે એની વિરુદ્ધ આપણે આ દિશામાં કાર્ય કરાવીએ છીએ. તો કાર્યની વ્યાખ્યા શું? ડેલ્ટા W બરાબર શું છે? F × dr. કાર્ય શું આવે? F × d. બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે F આપણને ઉપર કેટલો મળ્યો? આયરો. એ લખી નાખ્યો અહીં આગળ. અને સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા r'. કેમ? કારણ કે આપણે અહીંથી આ તરફ લઈએ છીએ એટલે. અને સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા r'. અને આ કાર્ય એ આ જે કાર્ય આ વિદ્યુતભારને આપણે અહીંથી અહીંયા લાયા આ તરફ, તો આપણે શું કર્યું? આ ઉપર તરફ લાગતા અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કર્યું. એટલે કાર્ય કેવું લખીએ છીએ? અહીં આગળ માઇનસમાં લખીએ છીએ. તો બધામાં ખબર પડી ગઈ કે ડેલ્ટા W બરાબર -kq/r'² × ડેલ્ટા r'. બરાબર છે? ડેલ્ટા r' એટલા માટે કારણ કે આપણે બિંદુને ક્યાં લઈએ છીએ? અહીંથી આ તરફ લઈએ છીએ, જે આપણને આ અંતર અને આ અંતર વચ્ચેનો તફાવત બતાવે છે. બરાબર છે? ચલો આગળ વાત કરીએ.
આપણે આગળ કીધું એમ કે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારને આપણે અનંત અંતરથી આર અંતરે લાવતા થતું કુલ કાર્ય એટલે ક્યાંથી ક્યાં લાવ્યા છે તો ઇન્ફાઇનાઇટ અંતરથી કોઈ આર અંતર સુધી લઈ જઈએ છીએ ક્યાં સુધી ચલો આકૃતિમાં જુઓ ફરી એકવાર હા જો અહીંયા અનંત અંતરથી ક્યાં લાવ્યા છે આપણે આ પી બિંદુ પાસે તો અનંત અંતર એટલે કયું કહેવાશે ઇન્ફાઇનાઇટ આર બરાબર ઇન્ફાઇનાઇટ ક્યાં લાવીએ છીએ આ બિંદુ પાસે તો એ અંતર કયું કહેવાશે આર બરાબર આર બરાબર છે અંતર એટલે આપણને અહીંયા અંતરની આપણને તફાવત લિમિટ કઈ મળી ઇન્ફાઇનાઇટ ટુ આર કઈ મળી ઇન્ફાઇનાઇટ ટુ આર ચલો લખીએ ચલો તો W બરાબર ઇન્ફાઇનાઇટ થી આર માઇનસ આપણે આગળ સૂત્ર પરથી લખીએ છીએ કે Q અપોન R ડેશ ઇન્ટુ DR બરાબર છે W બરાબર F ઇન્ટુ DR એટલે આપણે DR લખીએ છીએ આગળ DR ડેશ બરાબર છે કારણ કે આપણે સંકલન કરીએ છીએ આપણે સંકલન કરતા હોવાને કારણે અહીંયા શું લખવું પડશે DR ડેશ લખવું પડશે બરાબર છે ચલો કાર્ય W બરાબર શું મળે KQ અપોન KQ બહાર લઈ લઈએ છીએ આપણે હવે જો સંકલન બાકી રહ્યું અને અહીં બાકી શું રહ્યું 1 અપોન R ડેશ સ્ક્વેર હવે 1 અપોન R ડેશ નું સંકલન શું 1 અપોન R ડેશ સ્ક્વેરનું સંકલન શું થાય માઇનસ 1 અપોન R ડેશ જે આપણે મેથ્સમાં ભણી ગયા છે માઇનસ 1 અપોન R ડેશ અને લિમિટ કઈ છે ઇન્ફાઇનાઇટ થી R તો ઇન્ફાઇનાઇટ થી R ઇઝ ઇક્વલ ટુ ચલો હવે માઇનસ KQ એમના એમ હવે એકવાર આ જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો તો આપણને આન્સર કેવો મળશે 0 એકવાર R ડેશ જગ્યાએ શું મૂકીશું R મૂકીશું એટલે આવું થશે કે માઇનસ 1 અપોન ઇન્ફાઇનાઇટ માઇનસ ઓફ માઇનસ 1 અપોન આર એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 1 અપોન આર રહેશે એટલે છેદમાં આર આવી ગયો અને ઉપર કેક્યુના કેક્યુ કારણ કે પહેલું પદ જે છે માઇનસ 1 અપોન ઇન્ફાઇનાઇટ તો 0 છે એટલે આપણે લખવાનું નથી તો ચલો અહીંયા બાકી શું રહ્યું કેક્યુ અપોન આર જ્યાં કે ની જગ્યાએ શું લખ્યું છે મેં આગળ 1 અપોન 4 પાઇ એપ્સિલોન 0 જો 1 અપોન 4 પાઇ એપ્સિલોન 0 ઉપર ક્યુ એમના એમ છેદમાં આર એમના એમ બરાબર છે તો મને કાર્ય કેટલું મળ્યું W કેટલું મળ્યું Q છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 R જેટલું કાર્ય જોવા મળે છે રાઈટ હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે આગળ ભણી ગયા કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું તો કહ્યું હતું એમ કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર આપણે શું મળતું હતું U ઓફ P માઇનસ U ઓફ R છેદમાં Q જ્યાં આપણે U ઓફ P માઇનસ U ઓફ R જે અંશમાં છે આપણે શું કહીએ છીએ કાર્ય એટલે મેં શું કીધું આગળ ડબલ લખ્યું હતું ઇન શોર્ટ ઓફ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પર આપણે શું મળી હતી વિદ્યુત સ્થિતિમાન V બરાબર W છેદમાં Q ચલો W બરાબર W અહીં Q કેટલો છે 1 કુલમ કેટલો છે 1 કુલમ કારણ કે આપણે એકમ વિદ્યુતભારને આપણે 1 કુલમ લીધો છે આગળ આકૃતિમાં એટલે આપણે અહીંયા Q ની જગ્યાએ શું લખીશું 1 કુલમ લખીશું બરાબર છે ચલો માટે V ઓફ R બરાબર W આવી ગયું કારણ કે આ તો 1 થઈ ગયું છે એટલે ખાલી બાકી શું રહ્યું W કેટલા છે Q છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 એટલે અને K કહી દઈએ 1 અપોન 4 પાઈ એપ્સિલોન પાછા K કહી દઈએ તો શું મળશે KQ છેદમાં R તો આપણને કોઈ બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન સૂત્ર V ઓફ R બરાબર શું મળે છે KQ અપોન R મળે છે બરાબર છે બહુ ઇઝી છે આપણે એવું છે યાદ રહી ગયું છે તો લાસ્ટ એક ફરી વ્યાખ્યા બોલી જઈએ વિદ્યુત સ્થિતિમાનની કે કોઈ બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન એટલે શું તો એકમ ધન વિદ્યુતભારને આપેલા અનંત અંતરેથી આપેલા કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે W એને તે બિંદુ પાસેનું શું કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે બરાબર છે તો ચલો બધાને આજે આજના ટોપિકમાં મજા આવી હશે એવી આશા જય હિન્દ જય ભારત